રાધે રાધે મિત્રો, જય શ્રી કૃષ્ણ. ચેનલમાં આપનું સ્વાગત છે. અમારી આજની વાર્તા છે કર્જ. શિક્ષક દિન હોવાથી આજના દિવસ શાળામાં તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો ખૂબ ખાસ હતા. શાળાઓ ખૂબ સુંદર રીતે સજાવવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં શિક્ષક દિન તરીકે કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ પ્રાંગણમાં હાજર હતા અને પ્રિન્સિપલ સાહેબ માઇક પર ગુરુની માહિતીનો ગુણગાન કરી રહ્યા હતા. તે બળે છે તે દીવાના જેવા અનેક જીવન પ્રકાશિત કરે છે. કંઈક આ રીતે દરેક ગુરુ પોતાના કર્તવ્ય નિભાવે છે. આ સાથે જ સમગ્ર શાળા તાળીઓથી ગજાઈ ગુંજી ઉઠી હતી. એ વખતે અચાનક શાયરની અવાજ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ચોંકી ગયા. આ અવાજ જિલ્લાની મેટ્રિકની કારના શાયર હતા. પ્રિન્સિપાલ સહિત શાળાના તમામ શિક્ષકો આશ્ચર્યચકિત થાય છે કે આખરે એટલા મોટા અધિકારી તેમની નાની સ્કૂલમાં શા માટે આવ્યા હશે. તેમની કારમાંથી ઉતરીને જિલ્લા મેટ્રિક સીધા પ્રિન્સિપલ ઓફિસ પર ગયા. તેમને ઓફિસમાં જતાં જ કોઈ પ્રિન્સિપાલ પર ઝડપથી ઓફિસ તરફ દોડી ગયા. અરે સાહેબ, તમે અચાનક અહીં? કહો, હું તમારી શું સેવા કરી શકું છું? પ્રિન્સિપાલે માથા પર પરસેવો પૂછ્યું. સામે બેઠેલા અધિકારીએ કહ્યું, અસલમાં મને આ શાળાના એક શિક્ષક ચંદ્રમોહનજી સાથે મુલાકાત કરવી છે. ચંદ્રમોહનજીનું નામ સાંભળીને પ્રિન્સિપાલ આશ્ચર્યચકિત થયા કે આવા મોટા અધિકારી એક સામાન્ય શિક્ષક સાથે શું કામ કરતા હશે. પરંતુ હવે આ બાબત કોઈ પ્રશ્ન કરવા યોગ્ય હતો નહીં. તે માન્યો અને કહ્યું, સાહેબ, ચંદ્રમોહન સર થોડા વર્ષ પહેલાં જ નિવૃત્ત થયા છે. તેથી હવે તેઓ અહીં ભણવામાં આવતા નથી. આ સાંભળીને જિલ્લા મેટ્રિક થોડું વિચારમાં બોલ્યા, પણ તેમનું સરનામું તો અમારી પાસે હશે. પ્રિન્સિપાલે કહ્યું, હા સાહેબ, હું તમને રજિસ્ટરમાં જોઈને તેમનું ઘરનું સરનામું આપી દઉં છું. થોડી વારમાં ચંદ્રમોહન સરનું સરનામું શોધીને પ્રિન્સિપલે તેમને આપી દીધું હતું. તે સરનામું જોઈને જિલ્લા મેટ્રિકના ચહેરા પર સંતોષનો ભાવ આવી ગયો હતો. બરાબર છે, હવે હું અહીંથી ચાલું છું. તમારો આભાર. તેમ કહીને જિલ્લા મેટ્રિક ત્યાંથી ચાલ્યા ગયા. જેમ તે ડીએમ સાહેબ ખુરશીમાંથી ઉઠવા લાગ્યા તે સમયે પ્રિન્સિપાલ સાહેબની ઉત્સુકતા વધુ ગઈ. તેઓ જાણવા માંગતા હતા કે ડીએમ સાહેબ ચંદ્રમોહન સર સાથે મળવા માટે કેમ ઉતાવળા થાય છે. પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે તેમણે મેટ્રિક ડીએમ સાહેબને પૂછી લીધું, સાહેબ, તમે કેમ તેમને શું કરવા માંગો કામ છે? આ સાંભળીને ડીએમ સાહેબ પાછા ખુરશી પર બેસી ગયા અને કહ્યું, મારો તેમની પર એક મોટો કર્જ છે. એ હું ચૂકવવા માટે છે. તેથી મને તેમની સાથે મળવું હતું. આ વાત સાંભળીને પ્રિન્સિપલ સાહેબે આશ્ચર્ય સાથે તેમની તરફ જોયું. ત્યાર પછી ડીએમ સાહેબે સંપૂર્ણ વાત સમજાવવાની શરૂ કરી દીધી હતી. 2 વર્ષો પહેલાં હું પણ આ સ્કૂલમાં ભણતો હતો. ત્યારે હું 8મી ધોરણમાં હતો. એ સમયે ચંદ્રમોહન સર અમને ગણિત અને નૈતિક શિક્ષણ તરીકે શીખવતા હતા. એક દિવસ ઘરે કક્ષામાં તમામ વિદ્યાર્થીઓ અને સલાહ પૂછ્યો હતો. સવાલ હતો, જો તમને 100 રૂપિયા મળે તો પૈસા તમે શા માટે વાપરશો? સવાલ સાંભળીને બધા વિદ્યાર્થીઓ ઉત્સાહિત થઈ ગયા હતા અને જુદા જુદા જવાબ આપવા લાગ્યા હતા. કોઈએ કહ્યું, હું તે પૈસાને ચિપ્સ અને ચોકલેટ ખરીદીશ. કોઈએ કહ્યું, હું મારા માટે રમકડાં લઈશ. કોઈએ વિડીયો ગેમ રમકડાં ઈચ્છા વ્યક્ત કરી હતી. તે બીજાના કોઈને નવા કપડાં ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી મારી વારી આવી હતી. જ્યારે સરે મને પૂછ્યું કે હું 100 રૂપિયાનું શું કરીશ, ત્યારે હું થોડા સમય મૌન રહ્યો. ન તો હું રમકડાં ખરીદવા માંગતો હતો કે ન તો કોઈ ખાવા પીવાની વસ્તુ ખરીદવા માંગતો હતો. મારી ઈચ્છા હતી કે બાળકો કરતાં અલગ હતી, પણ મને ખબર હતી કે જો મેં ઈચ્છા જણાવી તો બધા વિદ્યાર્થીઓ મારો મજાક બનાવશે. તેથી મેં કંઈ નહીં કહ્યું. ત્યાં સર મારી પાસે આવ્યા અને ફરીથી આ સવાલ પૂછ્યો. ત્યારે મેં ધીરે ધીરે અવાજમાં કહ્યું, સર, મને જો 100 રૂપિયા મળે તો હું મારી મમ્મી પાસે આંખોનો ચશ્મા બનાવીશ. મારું આ બધું કહેતા જ મારા ક્લાસના બધા વિદ્યાર્થીઓ હસવા લાગ્યા હતા. તેમની સારી ઈચ્છા બહુ અજાણી લાગતી હતી. મનમોહન સરે બધાને શાંત રાખતા કહ્યું, મને પ્રેમથી પૂછ્યું, બેટા, તું ચશ્મા માટે કેમ વિચારતે છે? બીજા બાળકોની જેમ તું રમકડા અને તારી મનપસંદ વસ્તુ કેમ નથી ખરીદતો? તારા પપ્પા પણ તારી મમ્મી માટે ચશ્મા બનાવી આપી શકે છે ને, શું નહીં? ત્યારે મેં તેમને કહ્યું કે સર, જ્યારે હું ઘણો નાનો હતો ત્યારે મારા પપ્પાનું અવસાન થઈ ગયું હતું. હું તો તેમને યાદ પણ નથી કરી શકતો. મારી મમ્મી અને મને એકલીએ પાલન કર્યું છે અને ઘણી વખત મહેનત કરીને મને ભણાવ્યો છે. એ હજુ પણ લોકોના ઘરે કપડાં સીવીને ખર્ચ ચલાવી રહી છે. પણ હવે એમની આંખો ખૂબ જ નબળી થઈ ગઈ છે. જ્યારે તેઓ સૂઈના દોરી રાખવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ નહીં નાખી શકાતી. ક્યારે તો સૂઈ હાથમાં જ સૂજી જાય છે તો હું તેમની માટે ચશ્મા ખરીદી દઉં છું.
તો તેમને કામ કરવાની સરળતા થશે. મારી આ વાત સાંભળીને ચંદ્રમોહન સરખી આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે મને પોતાના ગળે લગાવીને કહ્યું, શાબાશ બેટા, તું જ છે જવાબ આપ્યો છે તેને દેખાય છે. તે મારા દિલને મારી મમ્મી મને કેટલો પ્રેમ છે. તારા આ વિચારો પ્રેમથી હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તું જીવનમાં ચોક્કસ મોટું કામ કરશે, માના નામે રોશન કરશે. એવું મને કહેતા ચંદ્રમોહન સરે મને ઇનામમાં રૂપે 100 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ પોતાના ખિસ્સામાંથી વધુ 100 રૂપિયા કાઢીને કહ્યું, આ હું તને અલગથી આપી રહ્યો છું. આ પૈસા તારા પાસે રાખજે અને જ્યારે તારા ઘરે ઘણી સંપત્તિ થશે ત્યારે મને પાછા આપજે. આ વાત પ્રિન્સિપલ સાહેબે કહેતા હતા ત્યારે ડીએમ સાહેબની આંખોમાં પાણીથી ભરાઈ આવી હતી. તેમણે કહ્યું, ચંદ્રમોહન સર મને ઘણીવાર મદદ કરી હતી. જ્યારે મારી પાસે પુસ્તકો ખરીદવા માટે પૈસા નહોતા ત્યારે પણ તેમણે મને પોતાના પૈસાથી મારે માટે પુસ્તકો ખરીદી અને આપતા હતા. તેઓ મારી અભ્યાસ માટે ખાસ ધ્યાન રાખતા હતા અને સાંજે મને પોતાના ઘરે ભણાવવા માટે પણ કહેતા હતા. તેઓ ક્યારે મારા પાસેથી એક પણ પૈસો ન હતો લીધો. મારા જીવનમાં એક મોટી સફળતા બની છે. તેની પાછળ ચંદ્ર સરનું મોટું યોગદાન છે. તેથી જ આજે હું તેમના પૈસા પરત કરવા આવી છું. આ વાત સાંભળીને પ્રિન્સિપલ સાહેબ પણ ખુશ થઈ ગયા અને ભાવુક થઈ ગયા હતા. ચંદ્રમોહન સરનું સરનામું લઈ ડીએમ સાહેબ બહાર નીકળ્યા અને ગાડીઓમાં બેઠા અને સીધા તેમના ઘરના સરનામાએ પહોંચી ગયા હતા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા અને દરવાજો ખટખટાવ્યો હતો ત્યારે ત્યાંના નાના માલિકે કહ્યું, ચંદ્રમોહન સર અહીં રહેતા નથી. તેઓ આ ઘર વેચીને બીજા વિસ્તારમાં જતા રહ્યા છે. ડીએમ સાહેબે આજુબાજુના લોકો પાસે પૂછપરછ કરી તો તેમને ઘરના સરનામું મળ્યું. જલ્દીથી તે નવું સરનામું લઈને તુરંત ત્યાં પહોંચ્યા. જ્યારે તેમણે ત્યાં જઈને દરવાજો પહોંચ્યા તો દરવાજા પર બેલ લગાવી. એક છોકરી બહાર આવી અને પૂછ્યું, તમે કોણ શોધી રહ્યા છો? ડીએમ સાહેબે કહ્યું, મને ચંદ્રમોહનજીને મળવું છે. અંદરથી અવાજ આવ્યો, કોણ છે દરવાજા પર મીના? અંદરથી એક પુરુષ બહાર આવ્યો અને પૂછ્યું, તમે મારા પિતાજી સાથે શું કામ છે? ડીએમ સાહેબે સમજ્યા કે આ ચંદ્રમોહન સરનો પુત્ર છે. તેઓએ કહ્યું, મારે ચંદ્રમોહનજીના સરને ખર્ચ ચૂકવવો છે જે 2 વર્ષો પહેલાં લીધેલો હતો. આ સાંભળીને તે છોકરો આશ્ચર્યમાં પડ્યો. તે હકીકતમાં જાણતો હતો કે 2 વર્ષ પહેલાં તેમણે પોતાના પિતાના વૃદ્ધાશ્રમમાં મૂક્યા હતા. ત્યારથી તેણે તેમની વિશે કોઈ માહિતી ન હતી મેળવી. પછી તે તેમને અંદર લઈ ગયો ને આ સાથે તેના પૈસાની વાત સાંભળી. તેની આંખોમાં લાલચ આવી ગઈ હતી. ઓહો, તમે પિતાજીના પૈસા પાછા આપવા માંગો છો? પણ પિતાજી અત્યારે અહીં નથી, તેઓ ગામમાં ગયેલા છે. મને પૈસા આપી શકો છો? હું તેમને આવશે ત્યારે તેમને એકમાત્ર પુત્ર છું, એ મીઠી ભાષામાં બોલ્યો. ડીએમ સાહેબે તરત જ જવાબ આપ્યો, મારે તેમની પાસે વ્યક્તિગત રીતે મળીને જ પૈસા આપવાના છે. શું તમે મને ગામનું સરનામું આપી શકો છો? આ વાત સાંભળીને ચંદ્રમોહનજી સરના પુત્ર ભયભીત થઈ ગયો અને તેમને બોલ્યો, પિતાજી જ્યારે પાછા આવશે ત્યારે હું તેમને આપી દઈશ. ડીએમ સાહેબ બોલ્યા, તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાય છે કે તમે જૂઠ બોલી રહ્યા છો. સાચું કહી દો કે ચંદ્રમોહન સર આ સમયે ક્યાં છે? ડીએમ સાહેબ તેની સાથે કડક રીતે પૂછપરછ કરી તો તેણે આખું સત્ય કહી દીધું હતું. તે બોલ્યા, 2 વર્ષ પહેલાં મેં પિતાજીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હતા. ત્યારબાદ મેં તેમની કોઈ ખબર ન લીધી હતી. સાહેબ, ચંદ્રમોહનજીના પુત્ર પાસેથી વૃદ્ધાશ્રમનું સરનામું પૂછ્યું. ત્યાં જ તેમને રહેતા હતા. તે તરત જ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા. ત્યાં જઈને તેને સીધા જ મેનેજર પાસે ગયા અને ચંદ્રમોહનજીના વિશે માહિતી મેળવવા લીધી. મેનેજર તેમના શરમના રૂમમાં લઈ સુધી ગયા. રૂમમાં પ્રવેશતા જ પહેલાં ડીએમ સાહેબ તેમના તમામ સિક્યુરિટી ગાર્ડને બહાર જ રહેવા માટેનું કહ્યું હતું, કારણ કે તેઓ સર સાથે એકાંતમાં મળવા માંગતા હતા. તેઓ અંદર ગયા ત્યારે જોયું કે ચંદ્રમોહનજી પથારી પર સૂતા છે. તેઓ ખૂબ જ નબળા અને બીમાર લાગતા હતા. તેમનું ચહેરા પર ધૂળીઓ આવી ભરાઈ ગઈ હતી. તેઓ તેમના વય કરતાં વધુ વૃદ્ધ લાગતા હતા. આ દ્રશ્ય જોઈને ડીએમ સાહેબ તેમને મળવા માટે ભાવુક થઈ ગયા. તેમણે આગળ વધીને ચંદ્રમોહનજીના પગે સ્પર્શ કર્યા. ચંદ્રમોહનજીએ પૂછ્યું, તમે કોણ છો બેટા? મારે મળવા કેમ આવ્યા છો? માફ કરજો, હું તમને ઓળખી શકું તેમ નહીં. આ કહીને તેઓ બિછાનાની બેસી ગયા. ડીએમ સાહેબ એક ખુરશી પર બેઠા અને કહ્યું, સર, મારું નામ આકાશ છે, આકાશ મહેતા. ઘણા વર્ષો પહેલાં જ્યારે તમે શાળામાં શિક્ષક હતા ત્યારે હું તમારો વિદ્યાર્થી પણ હતો. આ સાંભળીને ચંદ્રમોહનજીને યાદ કરવાની કોશિશ કરવા લાગ્યા. તેમનું મેમરી હજુ કમજોર થઈ ગયું હતું. ત્યારે આકાશે તેમને યાદ કરાવ્યું અને કહ્યું, સર, શું તમને યાદ છે કે એક વખત તમે મને
100 રૂપિયા આપ્યા હતા. તેમાંથી 50 રૂપિયા ઇનામ તરીકે અને 50 રૂપિયા મારી માતાના ચશ્મા માટે આપ્યા હતા. તમે એ પણ કહ્યું હતું કે જ્યારે મારી પાસે પૂરતા પૈસા હશે ત્યારે હું તમને પાછા આપી જઈશ. ત્યારબાદ તેમણે ઘણી વાર મારી મદદ પણ કરી હતી, જેથી હું મારી શીખવણી પૂરી કરી શક્યો હતો. આ સાંભળતા જ ચંદ્રમોહનજીને બધું યાદ આવી ગયું. તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. ધીમે ધીમે તેઓ કરતાં ભીંજાતા ગયા. આકાશ આ જોઈને આશ્ચર્યમાં પડી ગયો અને પૂછ્યું, સર, તમે આટલું કેમ રડી રહ્યા છો? શું તમને કોઈ મુશ્કેલી છે? ત્યારે વૃદ્ધાશ્રમના મેનેજરે અંદર આવ્યા અને કહ્યું, બેટા, એ પિતાજી જેને વૃદ્ધાશ્રમમાં તેનો એકમાત્ર પુત્ર ત્યાગી દીધો હોય તે આંસુ વહેવાના સિવાય બીજું શું કરી શકે છે? આ પિતા જે પોતાના પુત્ર માટે દરેક બલિદાન આપ્યા હતા, તેમના જીવનમાં આગળ વધાર્યું હતું, એ જ પુત્ર તેમને આ ઉંમરે તેમના ઘરમાંથી કાઢી મૂક્યા છે. આ સાંભળીને આકાશની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. ત્યારબાદ ચંદ્રમોહનજી બોલ્યા, બેટા, મેં તે સમયે તેને માત્ર 100 રૂપિયા આપ્યા હતા. મારી એ નાની મદદ તને આજે પણ યાદ છે અને તે પૈસા પરત કરવા માટે તું અહીં સુધી આવી ગયો છે. જ્યારે મારો પોતાનો દીકરો, જેને મારે એ જીવનનો ત્યાગ કર્યો છે, મારી કદર પણ કરી શકતો નથી અને વૃદ્ધાશ્રમમાં મૂકીને જતો રહ્યો છે. કહેતા કહેતા ચંદ્રમોહનજી ફફડીને રડી પડ્યા હતા. આકાશે તેમની આંસુ પોંચ્યા અને કહ્યું, પ્લીઝ સર, રડશો નહીં. ખરાબ કિસ્મત કે જેના હોય તે પુત્ર પોતાની માતા પિતાનું મહત્ત્વ ન જાણે. પછી ચંદ્રમોહનજીએ પૂછ્યું, બેટા, હવે તું શું કરી રહ્યો છે? આકાશ બોલ્યો, સર, સ્કૂલ છોડ્યા પછી મેં મારી શીખવણી ચાલુ રાખી હતી. 12 પૂરું કર્યું પછી મેં નાના બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું, જેથી મારે આગળનું ભણવાનું અને શીખવણીનો ખર્ચ મળતો રહે. મહેનત અને પરિશ્રમ સાથે મેં અભ્યાસ કર્યો અને મારે તમારી જેમ આકાશ જિલ્લાનું મેજિસ્ટ્રેટ બની ગયો છું. આ સાંભળીને ચંદ્રમોહનજીના ચહેરા પર એક હલકીસી મુસ્કાન આવી. તેમણે આકાશની પીઠ થપથપાવતા કહ્યું, શાબાશ બેટા, શાબાશ. મને તારા ઉપર ગર્વ અનુભવાય છે. બેટા, મને ખાતરી હતી કે એક દિવસ તું સફળ અને જરૂરત તારા પગ ચૂકવશે. આજે તને આ ઉચ્ચ પદ પર જોઈને તારા આ અધ્યાપકને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ. આકાશ રે આ સાંભળીને આનંદ અનુભવ્યો. વર્ષો પછી પોતાના ગુરુ સાથે મળીને તે ખુશી થઈ. બંને લાંબા સમય સુધી વાત કરતા રહ્યા. ત્યારબાદ ચંદ્રમોહનજીએ પૂછ્યું, આકાશ, તારી માતાજી કેવી છે? આકાશે ઊંડા ઉદાસ સાથે જવાબ આપ્યો, સર, મારી માતા હવે આ 21મા વર્ષ સ્વર્ગ સુધાર્યા છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. થોડા મૌન છુપાયો પછી આકાશ બોલ્યો, સર, હવે આપ તમારું સામાન પેક કરી લો અને મારી સાથે ચાલો, આવો. આ સાંભળીને ચંદ્રમોહનજી આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને પૂછ્યું, બેટા, તું મને ક્યાં લઈ જવાનો છે? આકાશ સ્મિત સાથે બોલ્યો, સર, આ વૃદ્ધાશ્રમમાં આપની જગ્યા નથી. હું તમને ત્યાં લઈ જઈ રહ્યો છું જ્યાં તમને હોવું જોઈએ. આકાશ આશ્રમમાં જ મેનેજર સાથે વાત કરી અને ચંદ્રમોહનજીને પોતાના કારમાં બેસાડી અને પોતાના ઘરની તરફ રવાના થઈ ગયો હતો. જેમ જ કાર સાઇનર સાથે ઘર સુધી પહોંચી, ગાર્ડે તાત્કાલિક ગેટ ખોલી દીધો હતો અને આકાશને મોટું અને ભવ્ય અને વિશાળ ઘર જોઈને ચંદ્રમોહનજીને નવાઈ પડી ગઈ હતી. ઘરના અંદર પહોંચીને આકાશ તેમની કારમાંથી ઉતર્યો અને કહ્યું, સર, આજેથી આ તમારું ઘર છે. હવે તમે આરામ સાથે અહીં રહી શકો છો. આ વાત સાંભળીને ચંદ્રમોહનજી ભાવ વિભોર થઈ ગયા. તેમની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા. તેમણે આકાશને ગળે લગાવતા દીધો હતો અને આકાશને પત્ની, પુત્ર અને તે બહાર આવ્યા. આકાશે તેમના ચંદ્રમોહન સાથે પરિચય કરાવ્યો. આકાશની પત્ની તેમને પગે લાગી અને આશીર્વાદ લીધા હતા અને પુત્ર પણ તેમના દાદા કહીને મળ્યો હતો. પછી બધા ઘરની અંદર ગયા. આકાશે પોતાની પત્ની ચંદ્રમોહનજીના મદદ અને તેમનું મહત્ત્વ સમજાવ્યું. આ સાંભળીને તેમની પત્ની ચંદ્રમોહનજીના પ્રત્યે વધુ આદર વધી ગયો હતો. ડીએમ સાહેબ ઘરના ચંદ્રમોહનજીની સારી રીતે સંભાળ રાખતા હતા. આકાશે પુત્ર તેમને દાદા કહીને મજા કરતી મસ્તી કરતો હતો. ધીમે ધીમે ચંદ્રમોહનજીના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગ્યો હતો, પણ ક્યારે તેઓ પોતાની પુત્રની કરતૂત યાદ કરીને દુઃખી થવા લાગ્યા હતા. તેમની આંખો ભરાઈ આવતી હતી. તેઓ વિચાર કે આકાશ માત્ર 100 રૂપિયાની નાની મદદ કરી હતી. આજે આકાશે 100 રૂપિયાની કિંમત નવી જિંદગી આપી ચૂક્યો છે. સમય પસાર થતો હતો. હવે ચંદ્રમોહનજીનું સ્વાસ્થ્ય એકદમ ઠીક હતું. પુત્ર જે સરકારી નોકરીમાં હતો. ચંદ્રમોહનજીના પુત્ર હવે લાંચ લેવાની પ્રકૃતિ ફસાઈ ગયો હતો. એક દિવસ તે લાંચ લેવાના રંગે હાથ પકડાઈ ગયો હતો અને તેના પર કેસ નોંધાયો હતો.
આ આરોપના કારણે તેની સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તે જાણતો હતો કે તેના પિતા હવે વૃદ્ધાશ્રમમાં નથી, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટના આકાશના મહેનતના ઘરે રહે છે. મોટી મુશ્કેલીમાં ફસાયા તેને કોઈ ઉપાય સૂચતો ન હતો, તેથી તે સીધો પોતાના પિતાને મદદ માંગવા માટે આકાશના ઘરે પહોંચી ગયો હતો. જ્યારે ગેટ પર પહોંચ્યો ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેને રોકી દીધો. ચંદ્રમોહનજી પુત્રએ કહ્યું, મારા પિતા ચંદ્રમોહનજી અહીં રહે છે, હું તેમને મળવા આવ્યો છું. ગાર્ડ અંદર ગયો અને ચંદ્રમોહનજીને આ વિશે જણાવ્યું. બહાર કોઈ માણસ છે જે પોતાને તમારો પુત્ર કહે છે અને તમને મળવા માટેનો આગ્રહ કરી રહ્યો છે. ચંદ્રમોહનજી તે બોલ્યા, તમે જાઓ, હું આવે છે. જ્યારે તેઓ ગેટ પર પહોંચ્યા ત્યારે તેઓએ પુત્ર તેમના પગે પડી ગયો અને રડતા રડતા બોલ્યો, પિતાજી, મને માફ કરી દો. ચંદ્રમોહનજીએ ગંભીર અવાજમાં બોલ્યા, કોણ પુત્ર? મારો કોઈ પુત્ર જ નથી. મારા માટે તો તે એક દિવસ મરી ગયો હતો જ્યારે તેણે મને ઘરની બહાર કાઢી વૃદ્ધાશ્રમમાં છોડી દીધા હતા. હું તેની ઘણી મિનન રહેતો હતો કે હું વૃદ્ધાશ્રમમાં સહારે જરૂર છે, પરંતુ તેણે મારી એક પણ વાત નહીં માની. આ વાત સાંભળીને પુત્ર ગમગમી બની ગયો હતો. તેણે હાથ જોડીને કહ્યું, પિતાજી, હું મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છું. મારો લાંચ લેતા મારો કેસ ચાલી રહ્યો છે અને તમામ પુરાવો મારા વિરુદ્ધ છે. હવે મને જેલમાં મૂકવામાં આવશે. મારી મદદ કરવા માટે તમે એકમાત્ર સારો છો. કૃપા કરીને આકાશ સાહેબ પાસે મારી માટે વાત કરાવો. ચંદ્રમોહનજી બોલ્યા, બેટા, આ બધું તારા ખરાબ કર્મોનું પરિણામ છે. મેં તને હંમેશા સારા માર્ગ ચાલવાનું શીખ્યું હતું, પરંતુ તું મારી શિખામણને દૂર રહ્યો અને તારા બુરા કર્મો સજા મેળવી રહ્યો છે. તને ભગવાન પણ બચાવી શકે એમ નહીં, કેમ કે આપણે વાવીને છે જે આપણને મળે છે તેનું ફળ સચવવું પડે છે. આટલું કહીને ચંદ્રમોહનજી ઘરમાં પાછા ફરી ગયા અને ગાર્ડને કહ્યું, આ માણસ તરત જ અહીંથી બહાર કાઢી દો. આ એને હું ગુનાહગારી જ છે. આ સાંભળીને પુત્ર નિરાશ થઈ અને ત્યાંથી ચાલ્યો ગયો. સાંજનો સમય જ્યારે આકાશ સાહેબ ઘરે આવ્યા ત્યારે તેમને આ સમગ્ર ઘટના જાણ થઈ. તેઓ પણ આ જાણવા માટે હતા કે ચંદ્રમોહનજીના પુત્ર લાંચખોરમાં ધૂત છે. આ કારણે તેમને પર કે કેસ ચાલી રહ્યો છે. આ દિવસે પછી ચંદ્રમોહનજી તેમના શિક્ષક આકાશને તેમના પરિવાર સાથે આ આનંદપૂર્વક જીવવા લાગ્યો હતો. મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.